હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજના આપણે વિડીયોમાં નમો લક્ષ્મી યોજના જે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 12માં ભણતી વિદ્યાર્થીનીઓ માટે જે લોન્ચ કરવામાં આવી છે એના વિશે આપણે A to Z માહિતી એકદમ સિમ્પલ ભાષામાં જોઈશું. તો કુલ આપણે સિમ્પલ વસ્તુ જોઈએ તો ધોરણ 9થી 12માં જેટલી પણ વિદ્યાર્થીનીઓ છે જે ગુજરાત સરકારની શાળાઓમાં એટલે કે ગુજરાત રાજ્યમાં ભણે છે એ તમામ દીકરીઓને આ 9થી 12 સુધી કુલ મળીને 50,000 સુધીની રકમની સહાય આપવામાં આવે છે. કઈ રીતે છે, કોને મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈશે, કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું છે, આ તમામ વિગતો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો. પહેલું પ્રશ્ન તો આપણને એ થાય, ફર્સ્ટ ક્વેશ્ચન, કે કોને મળવાપાત્ર છે. તો સૌપ્રથમ તો ધોરણ 9 એટલે કે ધોરણ 8 પાસ કરી દીધું છે, બરાબર, અને ધોરણ 9માં એડમિશન લેવા માંગે છે અથવા તો 9થી 12માં કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતી દીકરીને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમાં આ યોજનામાં કહે છે કે કોઈ પણ જ્ઞાતિ સાથે સંબંધ નથી, એટલે ગમે તે જ્ઞાતિની વિદ્યાર્થીની હશે એને આ લાભ મળશે. પછી અને જો વિદ્યાર્થીનીને અન્ય કોઈ પણ શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ એક્સ્ટ્રા લાભ તરીકે આપવામાં આવશે. બીજું કે 8મું ધોરણ ક્યાં પાસ કરેલું હોવું જોઈએ એવું ઘણાને મૂંઝવણ હોય. તો સરકારી અથવા અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડમાં 8મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. અને જો સેલ્ફ ફાઇનાન્સ એટલે કે ખાનગી શાળામાં પાસ કરેલું હોય તો એના માટે કુટુંબની વાર્ષિક આવક અહીંયા 6 લાખ અથવા તો તેથી ઓછી હોવી જોઈએ, બરાબર. કુટુંબની જે વાર્ષિક આવક છે એ 6 લાખ અથવા એનાથી ઓછી હોવી જોઈએ. કુટુંબની એટલે માતા પિતા બંનેની થઈને, બરાબર. અને બીજી વસ્તુ ખાસ કે તમે જ્યાં 8મું ધોરણ કે 9મું ધોરણ પાસ કર્યું છે, બરાબર, અથવા 8મું ધોરણ પાસ કરી 9માં એડમિશન લો છો તો 8મા ધોરણમાં તમારી હાજરી 80% હોવી જરૂરી છે. જો 80% હાજરી નહીં હોય, એ ગમે ત્યારે ચેક કરવામાં આવશે આગલી શાળામાં, તો એ નહીં હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. તો એ ખાસ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. હવે પ્રશ્ન થાય કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે. તો ડોક્યુમેન્ટમાં સૌપ્રથમ તો દીકરીનું LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, અને અથવા એ ન હોય તો એ તો હોય જ જો કે, એટલે એના અથવામાં છે બર્થ સર્ટિફિકેટ. પછી દીકરીનું આધાર કાર્ડ, બીજા નંબરનું ડોક્યુમેન્ટ. ત્રીજું દીકરીના મમ્મીનું આધાર કાર્ડ અહીંયા જોઈશે. અને જે એકાઉન્ટ જે છે એકાઉન્ટ ડિટેલ એ મમ્મીની જોઈશે, કારણ કે આ રકમ જે છે એ મમ્મીના ખાતામાં જમા થવાની છે. એટલે કે માતાના બેંક એકાઉન્ટનું પાસબુકનું પ્રથમ પેજ એટલે કે એની ઝેરોક્સ, અથવા પાસબુક ન હોય ઘણા કિસ્સામાં તો કેન્સલ ચેક પણ ચાલશે બેંક ડિટેલ માટે. અને જો અમુક કિસ્સામાં એવું હોય કે માતા હયાત ન હોય તો એવા કિસ્સામાં દીકરીનું એકાઉન્ટ વેલિડ ગણાશે અથવા એની પ્રથમ પેજ પાસબુકની ઝેરોક્સ અથવા તો કેન્સલ ચેક પણ ચાલશે. હવે આ થયું જે સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં ભણ્યા હોય એવા વિદ્યાર્થીઓ માટેના ડોક્યુમેન્ટ. અથવા આપણે વાત કરીએ જો દીકરી ધોરણ 8માં ખાનગી શાળામાં અભ્યાસ કરેલો હોય તો વાલીની 6 લાખ સુધીની આવકનો દાખલો અહીંયા રજૂ કરવો પડશે. ખાનગીમાં અભ્યાસ કર્યો હોય તો જ આ પુરાવો રજૂ કરવો પડશે, એવો અહીંયા ખ્યાલ આવે છે. બીજું કે જનધન યોજનામાં જે ખાતા ખોલ્યા હતા એ ડિટેલ પણ અહીંયા માન્ય ગણાશે. તો આ છે ડોક્યુમેન્ટ. આટલા પુરાવા તમારે જે છે જે તે શાળામાં તમે એડમિશન લો છો ત્યાં તમારે આપવાના રહેશે. બીજું ઘણાને એવું છે કે 50,000 રકમ કઈ રીતે મળશે, તો એનો આખું જે છે 2 પાર્ટમાં વિભાજન કરેલું છે, 9, 10 અને 11, 12. તો જો ધોરણ 9માં પ્રવેશ કરે છે તો સત્ર જે શૈક્ષણિક સત્ર છે એમાં 10 મહિના સુધી એને દર મહિને 500 રૂપિયાની રકમ દર મહિને એના મમ્મીના ખાતામાં ચૂકવી દેવામાં આવે છે. એટલે કે 9મા ધોરણમાં આખા વર્ષમાં એને 5,000 રૂપિયા મળશે. પછી એ વિદ્યાર્થીની જ્યારે ધોરણ 10માં આવશે પાસ થઈને તો એને સેમ એવી જ રીતે 10 હપ્તા બીજા 500-500ના મળશે. એટલે કે એને 10મા ધોરણમાં પણ 5,000 રૂપિયા મળશે. આમ ધોરણ 9 અને 10માં 5,000 એટલે ટોટલ એને 10,000 રૂપિયા મળશે. અને બીજો 10,000 જે છે એને આ ધોરણ 10 પાસ કરશે, એનું 10માનું બોર્ડનું રિઝલ્ટ પાસ થશે ત્યારે જ એને આ બાકીના 10,000 રૂપિયા આફ્ટર બોર્ડ એક્ઝામ રિઝલ્ટ એને મળશે. એટલે કુલ રકમ ધોરણ 9 અને 10 2 વર્ષની એને 20,000 રૂપિયા સહાય મળશે. પાસ થવું ધોરણ 10માં જરૂરી છે. બીજા ત્રીજા ટ્રાયલે પાસ થશે તો એ પાસ થયા પછી જ આ રકમ આપવામાં આવશે, જેનું ખાસ આપણે ધ્યાન રાખીશું. એટલે કે 9-10માં 20,000 રૂપિયા મળશે. અને હવે
11-12ની વાત કરીએ તો ધોરણ 11માં જે પેલું આપણને 9-10માં 500નો હપ્તો હતો એ અહીંયા 250 રૂપિયા વધીને 750નો હપ્તો થઈ જાય છે. એટલે કે અહીંયા 11મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીને 7500 રૂપિયા આખા વર્ષ દરમિયાન, પછી ધોરણ 12માં આવશે ત્યારે 7500 આખા વર્ષ દરમિયાન એને મળશે. એટલે 2 વર્ષમાં એને કુલ 15000 રૂપિયા આપવામાં આવશે. અને એ ધોરણ 12ની પરીક્ષા પાસ કરે છે, એ આર્ટ્સ સાયન્સ કોમર્સ જે હશે એની પરીક્ષા પાસ કરે છે, એનું રિઝલ્ટ આવી જાય છે, પછી એને બીજા 15000 એને એના ખાતામાં જમા કરવામાં આવશે. એટલે કે કુલ 11-12 દરમિયાન એને 30000 રૂપિયા મળશે. 9-10માં 20000, 11-12માં 30000, આમ કુલ થઈને 4 વર્ષ દરમિયાન 50000ની સહાય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. તો આ એની રકમ વિશેની આ ડિટેલ છે. પછી ફોર્મ ક્યાં મળશે, ક્યારે ભરાશે? ઘણાને એવું હશે કે આ ફોર્મ ઓનલાઈન ભરવાનું કે ક્યાં જઈને ભરવાનું. તો આ જે ફોર્મ છે આપણે ખાસ કરીને સ્કૂલ જે એડમિશન, જે શાળામાં એને એડમિશન લેવાનું થશે એ સરકારી હશે કે ગ્રાન્ટેડ હશે, બરાબર? તો જે શાળામાં એડમિશન લેવામાં આવશે તે જ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે તે શાળાના શિક્ષકો, આચાર્યશ્રી દ્વારા જે ડોક્યુમેન્ટ આપણે આગળ યાદી જોઈ એ યાદીના ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે અને શાળા દ્વારા જ આ ફોર્મ ભરી શકાશે. એટલે જે તે શાળા જ પોતાના વિદ્યાર્થીઓના આ શિષ્યવૃત્તિના ફોર્મ ભરશે, બરાબર? એટલે આ નમો લક્ષ્મીનો યોજનાનો લાભ તમને જે શાળામાં એડમિશન લેશો ત્યાં જ તમને આપવામાં આવશે. કોના ખાતામાં રકમ જમા થશે? તો આપણે કીધું એમ દીકરીના માતાના ખાતામાં જમા થશે, અને નહીં હોય માતા તો દીકરીના ખાતામાં દર મહિને જમા કરવામાં આવશે. યોજના ક્યારથી લાગુ થાય છે? તો યોજના જૂન 2024થી લાગુ પડશે, બરાબર? તો આ હતું યોજના વિશેની ડિટેલ. થેન્ક યુ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ. જય હિન્દ.